ખાવા બેઠો ડુંગળી ને રોટલો, નથી મારે ઓટલો. ખાવો ભાઈ ખાવો મારે બાજરાનો રોટલો. જો ભાઈ આજ કઈ શાક બનાવવાનો ટાઈમ મળ્યો નથી, તડતડે તો કામમાં, એટલે હું ખાવા મળ્યો ડુંગળી રોટલો. જે આવે એ હાલે આપણે ખાવામાં. રોટલો હોય ભાખરી હોય ગમે એ ખાઈ લઈએ આપણે તો. અને આ તડતડે જે દેખાડો નહીં કે કેમ ખરેખર એકલા એકલા ખાવ છો? હા એકલો એકલો ખાવ. જાતાર હગાવાળાને બોલાવી લે, હંધા હરીને મળીને ખાઈ લઈએ ડુંગળી રોટલો. તો તમે એકલા એકલા ખાઈ લો, એને કોઈ નથી બોલાવવા આપણે? ધંધુકા કેમ જવાય એ કયો મને. ધંધુકા ધોળા થઈને એવું જવાય એ હારું. પણ ઉભો તો રે, તાર જાવું હું કામ ઈ તો કેતો જા. તમે મને ધંધુકા કેમ જવાય કહી દીધું ને, એટલે બસ પછી બધું હું કહીશ. જો બોલો, એક તે શબ્દ સાંભળ્યો નહીં, ડાયરેક્ટ વિયો જ ગયો. એ આવું જ છો, હમણાં અડધી કલાકમાં પગી જાવ. આવી છે ભાઈ, હું ખોટ નથી બોલતો, હમણાં આવું અડધી કલાકમાં. ના બધું હું છે, હું ધંધુકા જાઉં. પણ આ બધું હું છે એમ તમે કીધું ધોળા થઈને જવાનું. હા પણ ધોળા થઈને જવાની એવી વાત તું હરખી સમજતો ખરી. મારે તમને કઈ નથી કેવું છે, મારા બધા ભાઈબંધો કેવા જવાનું છે, મારે મોડું થાય. ભાઈ ઉભો રે, મારી વાત સાંભળ આખી. મને ખબર છે તમારે મને જવા નથી દેવું એટલે ને હું જાઉં છું. એલા ભાઈ પણ મારી વાત તો ભાઈ. જો બોલો, મેં એને ધોળા થઈને જવાનું કીધું તું, ત્યાં તો એ ધોળો થઈને જાય છે. ઓય બાપા બાપા, ના કઈ ઉભા રહ્યો હું છું. બોલો લ્યો, થોડા દિવસે ધોળું ભૂત. મારે કેવું પડશે બધા મારા ભાઈબંધો ને ભાગવા દે. જો બોલો વના ભાઈ, મને આજે એકલા દાઢી મૂકીને વિયા જાય ક્યાંક રખડવા. સાંજે આવીને કે કેટલાની દાઢી કરીએ આપણે, કેવું 300 રૂપિયા, તો કે લાવો 150 રૂપિયા મને તો આપો વાપરવા. પછી રખડવા વિયા ગયા મારે. હા થોડા દિવસે ધોળું ભૂત. અરે નો હોય, રાવ ને હું મસ્તી કરો. મને આપ ચડી ગયો. ઓલે વાડીમાં ખાટા દાદા વાડી ઓલા શેડામાં છે. ખાટા દાદા વાડીમાં ઓલા શેડા. કઈ રીતે માનવું? અરે ધોળું ભૂત છે, ધોળું. નો હોય. અરે હું નો હોય, હાલો મારી આરે. એમ? હા હાલો. ખાન થાળી મેકી આવ્યો ને હવે ઘડીક હુઈ જવું છે. બહુ ઊંઘ આવે, ટાઢો સયો ને ટાઢો પવન આવે એટલે હુઈ જવું છે ઘડી. કેમ પા વાડીમાં હું દોડા દોડી કરો? તમારા વાડીના એટલા છેડે ભૂત છે. ભૂત છે અહીંયા તો. ઓય બાપા, મારે અહીંયા અડધી જિંદગી વહી ગઈ. મારા દાદાની અડધી જિંદગી આખી જ ગયો, એની તો આખી જિંદગી વહી ગઈ. તોય આ કોઈ ભૂત નું બસું ના ભાઈ. તમે આવીને કહો કે આ ભૂત છે, મારે કેમ માનવું? ભૂત ના બસતા ન હોય, આ તો ભૂત છે, ભૂત. ઓય બાપા, મારો માં ખાટા દાદા, તમારે આવું હોય તો હાલો ને કાઈ નહીં. નીકળ આઈલી બસ પેલે શેતરમાં તમે બે આવી જાવ છો. હાલો હાલો વના ભાઈ, આના મોઢે હું લાગો છો, નકામાં મારવા પડશે. ઓય બાપા હાલો જાવ. રે બોલો, મને બીવરાવા આવ્યા. કાક ને કાક પ્લાન બનાવે છે, પણ આ પ્લાન માં ન હું. હા હવે તો હુઈ જ જવું છે મારે. જો બોલો, ધંધુકા જવું છે મારે. લુખા દાદા વાડીએ પગ્યો ને ત્યાં તો થાકી ગયો. આમથી લુખા દાદા આવે જ છે, હું ઘડી કઈ પોરો ખાઈ લઉં. બેહી જાવ ઘડી. લા બેઠો હું કામ કરવા મીને. ઓય બાપા જો બોલો, દાદા કવિ તો પેલા વયા ગયા, સાંભળવાય ન રહ્યા. ક્યાં છે ભૂત? અહીંયા હતું. ક્યાં જો અહીંથી તો મને થોડી ખબર છે ભૂત ક્યાં વહી ગયો એમ. જાવ ને વના ભાઈ, આવ દાઢી ન કરવા દેતા ને કાઈ નહીં. હજી તારે દાઢી નહીં પડી, મારો જીવ માથે ચડી ગયો તો. હું આમાં જીવ માથે ચડી જાય? ક્યાં છે ભૂત? અહીંયા હતું, ક્યાં વહી ગયો મને નથી ખબર. વહી જો મને હરખી દાઢી ના કરવા દેતા. હાલે મોલા છેડે આટો મારતી હોય તો હાલો. ઓય બાપા ભૂત. લુખા હું છું, હું ભૂત નથી. જો બોલો, આજ કોને ખબર બધાને હું છું. મારી વાડીમાં દોડા દોડી કરે, વનો વસો બે દોડતા હતા, અથવા લુખો દોડે. આમ તેમ તો ખાટલેલી હું અહીંયા બેહવા આવ્યો. મારી તો કડ ભાઈ નાખી લુખાએ, એની પાસે મને જવા દે. કેટલા દિવસ પછી આજ લાઈટ આવી. આ તો બધું પાણી વાળી નાખવું છે. અમતાભાઈ બોલો ને. ભૂત થયું?
હા ભૂતની વાત જોઈને બેઠો આમાં ભૂત ગયેલું છે જો આમાં ભૂત ગળી ગયો. ઓ બાપા ઓય બાપા, તમને એલા બુદ્ધિ છે કે નથી? બુદ્ધિ તો હોય જ છે ને. તો આમાં બુદ્ધિ હોય તો આમાં ભૂત થોડા હોય. તો તમે તો કીધું. તમે કીધું તો હું કહું તમે કૂવામાં પડશો, તમે કૂવામાં પડશો નહીં. તો પછી કે આમાં ભૂત ગમે. અમતાભાઈ તમે ભૂત પાડ્યું? એટલે ભૂતની કોકે વાત કરી હોય તો હું અઠો દિવસ છું એલા ભૂત પાસે બેહું. ખાટા દાદાના એટલા છેડે ભૂત હતું ધોળા કલરનું. ખાટા દાદાને એટલા છેડે. એટલે અહીં પણ અમારે બાજુ વાડી છે તો હા. હે ઓય બાબા ઓય બાબા. હા અમતાભાઈ મારી મોટર ચાલુ જ છે ને. જો બોલો આજ બધા મને ભાળીને બી જાય છે. મારા મોઢામાં કઈ ખામી નથી ને. ભાઈ હું મોઢું ધોઈ નાખું. શું છે? ઓય બાપા ભાગો. ઉભા તો રહ્યો, મને કહેતા તો જાઓ મારામાં શું ખામી છે. જાઉં ને આવું. ઉભા રહ્યો લુખા દાદા ઉભા રહ્યો. જો બોલો લુખા દાદા ગોળી જેમ ગયા. મારે ખાલી એટલું જ કેવું છે કે મારે જવું ધંધુકા. મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. કઈ મને અમતાભાઈ આગળ જવા દે. હે અમતાભાઈ, અમતાભાઈ, અમતાભાઈ. ઓય બાબા, ઓય બાબા, ઉભા રહ્યો અમતાભાઈ, ઉભા તો રહ્યો તમે. એ હું છું તડતર. હે તડતર. હા તો પણ આવો ભૂત ગોળે બને શું આટા મારે? હું ક્યાં ભૂત જેવો છો? બધા મને એમ જ કે છે તું ભૂત જેવો છો. બધા મને ભાળીને બીન ભાગી જાય છે. પણ તારું મોઢું જો ભૂત જેવું જ લાગે. હે મારા મોઢામાં એવું શું છે તો હું ભૂત જેવો લાગુ? તું એકવાર કાચમાં જોઈએ પછી તને ખબર પડશે શું છે તારા મોઢામાં. અત્યારે મારે ક્યાં કાચમાં જોવા લાવવું? તો પણ આવું મોઢું બગાડ્યું કોઈને? હા ઈ ખાડા દાદાએ મને કીધું તું મારે ધંધુકા જવું ને તો ધોળો થઈને જાય. ધંધુકા જવું હોય તો ધોળું થઈને જાવ. હા કેમ કેમ? એને મને એમ કીધું હું ધોળો થઈને જાઉં છું. કેવો તારો શેઠ છે? પછી મારા હાથના માર જ ખાય કે ન ખાય? ધંધુકા જવું હોય તો ધોળા થઈને એટલે ધોળા ગામ છે ત્યાં થઈને ધંધુકા જવાનું. આપણે પોતાને ધોળું થઈને નહીં જવાનું. ખાડા દાદાએ કીધું ને હરખો સમજો નતો. હું વનાભાઈ ને એને બધા પૂછવા ગયો ને તે બધા એમ કે ભૂત છે એમ કે વયા જાય છે. મારી પાસે ઉભું નથી રહેતું. તો એલા ઈવડા ને આજ તાવ આવી જવાનો છે. મને લાગે 2 દી ખાહે નહીં હવે. હવે શું કરશું? જા એક ને બોલાવીને તૈયાર ન કર. બીન ઉપર વયા જાય. પણ મને ભાઈ ને ઉભા જ નથી રહેતા. મારે કેવું કે હાથ પડી પેલા વયા જાય. તો જો સામે મારે કોઈ મોટર ચાલુ છે ને હા ત્યાં મોઢું ધોઈને જાય હે. જો વનાભાઈ ની આવે. આવ્યો વનાભાઈ. એટલે આ ઉભા રહ્યો. ઉભા રહ્યો. ભૂત નથી. તમે જોવો તો ખરા. એલા તડતડ છે આપણો તડતડ. જોઈ લે આ હું કેતો તો તને. તેને કીધું છે ને ભાઈ મારથી બધા બીએ છે એમ. ક્યાં ભૂત છે? આપણ થોડું મોટું છે તો મને અત્યારે ખબર પડી તડતડ છે. પેલા તો ભૂત જ લાગતું હતું. અહીંયા આવ્યું તો એ ભાઈ એને કઈ ન કેતા. એનો વાઘ નથી. વાઘ એના શેઠ નો છે. એના શેઠ ને એને કીધું મારે ધંધુકા જવું તો કેમ જવું? એમ કીધું એના શેઠે એમ કીધું ધંધુકા જવું તો ધોળા થઈને જાવ. આ દિવસે સમજો ઊંધું તો એ પોતે ધોળો થઈને આવ્યો. પણ એ વાત સાચી પણ અમે માથે વ્યાજ એનું શું કરવાનું? એ બધું એને જોવું જોઈએ ને. આ તો આની વાકે અમે આગળ વ્યાજ. તમને કેતો જ તો પણ તમે સાંભળવા જોઈએ ને. ઉભા જ ન રહ્યા. કેતો હોય તો તડતડ શું તડતડ એમ. તો પણ શાંતિ રાખો. જો એને શેઠ હાલ્યા આવે આમ. હું નહીં બોલવો કઈ. તમે બધા મારી વાડીમાં દોડા દોડી કરો છો. આ તમારું ભૂત. આ તમારા ભૂત તમારું ભૂત દોડાવે. તું બોલ લે પેલા. ઓય બાપા એક તો બિચારક ને ભૂત જેવો બનાવી દીધો ને પાછા વડકા કરે. એટલે તારો વેટ કરે છે મારો માણા. ઓય બાપા અત્યારે કોની વાડીમાં ઉભો ડોહાતું? તારી વાડીમાં. તો નીચું બોલવાનું. અવાજ નીચે રાખવાનો. વિસુ નહીં બોલાય. ખાટો દો ઉષા અવાજે વાત કરે. જામલી લુખો ડોહે આલ્યો આવે. ભૂત ઉભો રે. એ ભૂત નથી. ભૂત નથી તો હું છે. તડતડ છે. લ્યો
હા એલા ભાઈ હવે ઈ મારા છે બસ બસ લઈ દીધો હવે બસ એ કામમાં માત્ર આના છે ઉભા રહો એને. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. ઉભા રહો અમતાભાઈ. ખાટા દાદા કેવા છે તમારી વાડીમાં હતા તોય પાછા પાવર કરે. એને એમને એમ નહોતા જવા દેવાના, એના હાથ પગ ટાટિયા ભાંગી નાખવાના હતા. એ તું તો શાંતિ જ રાખજો, તું મારી વાડીના કાગળિયા લેવા આવ્યો તો કા એમ? હા એને મુખ પડો ને આને ઢીબી નાખો. ઉભો રે ભાગ્યો ક્યાં? જો બોલો આ તો હજી દોડે છે. હું ધોળો થઈને પડ્યો? ના પડ્યો તો નથી. હું ધોળો થઈને ફેર્યો? ના એ બધું જવા દે. હું ધોળો થઈને આખો દિવસ ફેર્યો, કઈ ધંધુકા નો આવ્યું.